ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 4 શરૂ કર્યો છે. ભગવાને સીધો અધ્યાય 4 ચાલુ કરે જો. પ્રશ્ન થાય પણ એવું નથી. આગળ જે સમબુદ્ધિના વિષયમાં જે વાત બાકી હતી અને જે સ્વધર્મ કહેતા રસ રુચિને અંગ અને 12 કર્તવ્ય અંદરથી શું છે, અંદરથી નીકળતી એનર્જી અને બહારથી ઊભું થતું કર્તવ્ય કર્મ, આ બેને કેવી રીતે સમતામાં લાવી શકાય, આ બેનો ઉપયોગ કરીને જીવન સમત્વમાં કેવી રીતે જીવી શકાય, એ આખો વિષય જે બીજા અધ્યાયથી ચાલતો હતો એમાં પ્રશ્ન ઉપર પ્રશ્ન આવવાથી ત્રીજા અધ્યાયની અંદર કર્તવ્ય કર્મોનું આચરણ કેવી રીતે કરવું એ આખો ત્રીજા અધ્યાયમાં લગભગ આવી ગયું. કર્તવ્ય કર્મનું આચરણ કેવી રીતે કરવું. હવે કર્તવ્ય કર્મ જે થઈ રહ્યા છે અથવા જે કરવાની વાત છે એમાં વિશેષ સમજણ આપે છે આ અધ્યાયની અંદર. કહેતા અગેઇન એના વિશેનું ડીપ નોલેજ આપે છે ભગવાન. તો ભગવાન શું કહે છે, ભગવાને પોતે જ ચાલુ કર્યું. બરાબર. ભગવાન પોતે શું કહે છે? ભગવાન કહે છે કે આ અવિનાશી યોગ, આ અવિનાશી પરંપરા, આ અવિનાશી યોગ કેવી રીતે સાચવવો એ પરંપરાથી મેં ચાલુ કરાયેલું. જો ભગવાને જ વાત કરી. આ અવિનાશી યોગનું કાર્ય મેં ચાલુ કરાયેલું, પરંપરાથી ચાલુ કરાયેલું. ઇમમ અવ્યય યોગમ. ખ્યાલ. પછી બીજા શ્લોકની અંદર ભગવાન શું કહે છે? પરંતુ આ જે પરંપરા ચાલુ કરાઈ હતી એ પરંપરા નષ્ટ થઈ ગઈ. કેવી રીતે? તો આપણો જે ઇનર એટીટ્યુડ છે, આપણી જે પર્સનાલિટી છે, આપણી પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ શરૂઆતમાં ચાલુ કરાવવામાં આવેલું અને એ પ્રમાણે આપણે જીવન જીવતા હતા. સિમ્પલ એક્ઝામ્પલ આપો. સુથારના ઘેર જે જન્મ્યા હોય સુથારીનું કામ કરે, ચમારના ત્યાં જે જન્મ્યા હોય એ ચમારનું કામ કરતા, ખેડૂતના ત્યાં જન્મ્યા હોય એ ખેડૂતનું કામ કરતા, અને ક્ષત્રિયના ત્યાં જે જન્મ્યા હોય ક્ષત્રિયનું કામ કરતા, બ્રાહ્મણના ત્યાં જન્મ્યા હોય બ્રાહ્મણનું કામ કરતા. આ પરંપરા શરૂઆતમાં ચાલુ હતી. બીજી એક વસ્તુ હતી આપણા સમાજની અંદર આજથી 5000 વર્ષ પહેલા. 5000 વર્ષ પહેલા જો ભગવાને કીધું એ પરંપરા લુપ્ત થઈ ગઈ છે, એટલે 5000 વર્ષ પહેલા પણ લુપ્ત થઈ ગયેલી છે. ભગવદ્ ગીતા સમયે આ લુપ્ત થઈ ગઈ હતી. એ પહેલાની વાત થાય છે. એ પહેલા આપણો સમાજ બેલેન્સ હતો. આપણા સમાજની અંદર પહેલી વસ્તુ તો એ કે પરંપરાથી જે કંઈ આપણી સ્કિલ હતી એ બાળકોને શીખવવામાં આવતી અને બાળકો એ પ્રમાણે ટ્રેન થતા અને નવા બાળકો એવા જ રસવાળા નવા બાળકો આવતા. એ પેઢીની અંદર જેને એવો રસ હોય એવા જ બાળકો આવતા. બીજી એક વસ્તુ હતી, ખાસિયત બે હતી, એક નહીં, કે કોઈને અંદરથી રસ રુચિ બીજી હોય અને સંજોગ અવસાર એનું જન્મ કોઈક બીજાના ત્યાં થયેલો હોય તો એને રોકવામાં નહોતો આવતો. એના રસ રુચિ મુજબ એ કર્મ કરી શકતો હતો. આટલી છૂટ હતી આપણા ત્યાં.
વ્યક્તિ પોતાના રસ રુચિ મુજબ એ કર્મ કરી શકતો હતો, એટલી છૂટ હતી. શરૂઆત એવી રીતે સમાજનું બંધારણ આખું ઊભું કરેલું, પરંપરાનું બંધારણ ઊભું કરેલું કે જેથી કરીને આપણી જે સ્કિલ છે, રસ રુચિ અંગ એ એવા જ ડેવલપ થાય. અને ઇવન કોકને કદાચ બાય સંજોગથી બીજા જન્મ કોઈ જગ્યાએ થયો હોય તો પણ એને ફોર્સ નહોતો કરવામાં આવતો. એને ફોર્સ કરવામાં આવતો નહોતો. ત્રીજા શ્લોકની અંદર ભગવાન કહે છે કે આ જે વસ્તુ છે ને, રહસ્યની વસ્તુ છે. કઈ વસ્તુ રહસ્યની છે? અંદરની જે પર્સનાલિટી છે ને બહાર નીકળે અને બહાર સમાજની અંદર એ પર્સનાલિટી એવા કર્તવ્યની અંદર જેવી પર્સનાલિટીને રસ છે એવા કર્મો કરે અને એમાંથી સંતોષ ઊભો થાય. જો બહુ પહેલા પણ આપણા સમાજની પાસે સંતોષ હતો. અત્યાર કરતા તો વધારે સંતોષ હતો. દાખલા તરીકે આપણા ગામની અંદર કોઈ દરજી હોય, સુથાર હોય, લુહાર હોય, ખેડૂત હોય, તો એ લોકો પોતપોતાના કામોની અંદર સંતોષવાળા હતા. એમને ભૂખ નહોતી. પૈસાની, દેખાદેખીની આ બધી ભૂખો ઓછી હતી. હતી તો ખરી, ઓછી હતી. કારણ કે આ બધો સમાજ તો ક્યાંથી તૂટી ગયો છે? 5000 વર્ષ પહેલાથી તૂટી ગયેલો છે. પણ કેવી હતી? ઓછી હતી. આ તૂટ્યો કેવી રીતે? એનું એક કારણ આપીને આપણે આગળ વધીએ. સપોઝ હું મારા ગામનો એક્ઝામ્પલ આપું તો મારા ગામની અંદર મોટું ગામ, બધી જ જે આપણે કહીએ ને કે ખેડૂત છે, વાણિયા છે, સુથાર છે, લુહાર છે, હરિજન છે, બામણ છે, દેસાઈ, પેલા રબારી છે, બધી જ કોમના માણસો અમારા ગામની અંદર છે. અમે જે સ્કૂલમાં જતા ભણવા, એ સ્કૂલની અંદર આજુબાજુના લગભગ 15 થી 20 ગામના બાળકો આવતા. તો બધા જ ક્લાસમાં એક જ ભણતા. ખ્યાલ આવે તમને? અને આપણા મા બાપોએ જે પરિસ્થિતિ, જે હાલ જોયા હતા અસંતોષના, એના કારણે દરેક બાળકોને એના મા બાપ શીખવતા કે ભાઈ તું ભણી અને ભાગી જાય અહીંથી. તને ગમે એટલો રસ તારા બાપની ખેતીવાડીમાં હોય કે આ જમીનમાં હોય કે આ નેચર સાથે હોય કે જે હોય, પણ અહીંથી ભાગ. અહીં તાર રહેવાની જરૂર નથી. અહીં રહીશ ને તો તારા દુઃખ સિવાય કંઈ હાથમાં નહીં આવે. દરેકના માટે એવું હતું. અને એટલા માટે બધા ભાગ્યા. તમને ખ્યાલ આવે? એટલે આપણે શું કર્યું? આપણે આપણો જે અંદરનો રસ રુચિનો અંગ જે કંઈ હતું એ પડતું મૂકી અને આપણે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ. હવે આવું કેમ થયું? બીજો પ્રશ્ન થાય. પહેલો સમાજ કેમ ભાગ્યો? કારણ કે બધા રીતે પૈસા તરફ અને દેખાદેખીમાં આવ્યા. એટલે સંતોષનું મહત્વ ઓછું થઈ ગયું. અને અત્યારે જો આપણા ઇન્ડિયન સમાજમાં સંતોષનું મહત્વ છે જ નહીં.
આપણા ઇન્ડિયન સમાજમાં દેખાદેખી અને પૈસાનું જ મહત્વ છે, બીજા કશાનું મહત્વ નથી. એન કેન ગમે તે રીતે પૈસો આવવો જોઈએ. આવું કેમ થયું એ બીજો પ્રશ્ન થાય. તો અનેક વર્ષોથી આપણે ત્યાં જે ફિલોસોફીનો ઉદય થયો, અને એ ફિલોસોફીમાં જે કંઈ શબ્દો આપણને આપવામાં આવ્યા, જે કંઈ રીત બતાવવામાં આવી, ભગવાન મેળવવા છે. ફિલોસોફીમાં શું સમજાવવાનું? પહેલું ભગવાન મેળવવા છે. અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મન, હું તો અમર છું. આ બધા જે વસ્તુઓ આપણને અનુભવ નથી, પણ આપણને સમાજે કહી દીધું, શીખવાડી દીધું. એટલે આપણે ત્યાં આપણા જે કોઈ રિલિજિયસ અથવા જે કોઈ લીડરો હતા રિલિજિયસ સાઈડના, ધર્મ સાઈડના, એ લોકોએ એક જ વસ્તુ શીખવાડી આપણને. શું શીખવાડી? કે આપણો જન્મ ભગવાન મેળવવા માટે થયો છે. વાત સાચી. આ સંસાર મિથ્યા છે, માયા છે. એટલે આપણે કહેવાય ને કે આપણી શક્તિનું એક પાસું આપણે ડેવલપ કર્યું. આપણને ખબર છે કે આપણે પરા ન પરાના બનેલા છીએ. 7મા અધ્યાય પ્રમાણે, 13મા અધ્યાય પ્રમાણે એ જ વસ્તુ છે. ક્ષર ન ક્ષરના બનેલા છીએ, 2 તત્વના બનેલા છીએ. એટલે આપણે ત્યાં એક તત્વ ઉપર ભાર આપીને એ એનર્જી છે ને એને વધારે પડતી કરી દીધી. એટલે કે આપણું નાક છે ને 25 ફૂટ લાંબુ થઈ ગયું. બીજા બધા અંગો વિકસ્યા નહીં, એક જ વિકસ્યું. એક બાજુ એનર્જી છે ને એક બાજુ વધી જઈ, એટલે શું થઈ ગયા? એકમાં અતિમાં જતી રહી. અને એકમાં અતિમાં જાય એટલે ઓલવેજ પ્રકૃતિ છે પોતે બેલેન્સ કરવા માંડે. આપણે આખો દિવસ કામ ના કરીએ તો રાત્રે ઊંઘ ના આવે. સિમ્પલ વસ્તુ છે. પ્રકૃતિ 2 અંગો સાથે લઈને ચાલે, એક અંગ લઈને ના ચાલે. આપણે એક અંગ લઈને ચાલવું છે, પણ પ્રકૃતિ ના પાડે છે, ના, એ શક્ય નથી. પુરુષ અને પ્રકૃતિ 2 સાથે ચાલે. તમે એક વસ્તુ લઈને ચાલો તો ના ચાલે. એટલે મોટામાં મોટી ભૂલ આપણી એ થઈ. અને વેસ્ટર્ન વર્લ્ડે શું ભૂલ કરી? વેસ્ટર્ન વર્લ્ડ બધું મટીરિયલિસ્ટિક ઉપર જતું રહ્યું, સાયન્સ ઉપર. એટલે એ લોકો ભોગમાં જતા રહ્યા. એમની પણ ભૂલ થઈ. આજે જો હું ખેડૂતનો છોકરો છેલ્લા 25 વર્ષથી સપોઝ અહીંયા શું આ વેસ્ટર્ન વર્લ્ડમાં, વેસ્ટર્ન વર્લ્ડના હાલ એવા જ છે, બુરા જ છે. ઇન્ડિયામાં બહારની ભૂખ વળગી છે. સાયન્સ, પૈસા, દેખાદેખી, ઉપભોગના સાધનો, એની ભૂખ વળગી છે. અને વેસ્ટર્ન વર્લ્ડને આપણી જે પહેલાં ઓરિજિનલ હતી એ ભૂખ વળગી છે. આ નથી જોતું હવે. એ બધા સમજવા માંડ્યા. હિપ્પી કલ્ચર ને બીજું એડિશનલ તમે જુઓ તો જે આજે સાયન્સ, જેટલું સાયન્સ કોમ્પ્લેક્સ થયું એટલા માણસોના મેન્ટલી પ્રોબ્લેમો વધવા માંડ્યા. અને જ્યારે વધારે પડતા મેન્ટલ પ્રોબ્લેમ વધે એટલે માણસ સાવ તમો ગુણમાં, અંતર્મુખતામાં હોમાઈ જાય. અને હોમલેસનેસ, અહીંયા હોમલેસનેસ વધ્યું છે. આપણા ભિખારી અને અહીંના ભિખારીમાં ફેર છે. અહીંના ભિખારીની અંદર રજોગુણ નથી રહ્યો, તમો ગુણ વધ્યા જ કર્યો છે એક ધારો. આપણે ત્યાંના મોટા ભાગના ભિખારી માં હજી રજોગુણ છે. એ ગમે તે કરીને પૈસો મેળવવા માટે પ્રયત્નશીલ છે. ચેક કરો.
એટલે જે એનર્જીને દબાઈ દેવામાં આવે ને, એક પાસું દબાઈ દેવામાં આવે ને, એની આ બધી તકલીફો ચાલુ થઈ. યસ, આપણે સરળ નથી રહ્યા. સિમ્પલ શબ્દોમાં કહીએ તો સરળ. યસ, ઇન્ડિયન પોપ્યુલેશન સરળ નથી અને વેસ્ટર્ન પોપ્યુલેશન પવિત્ર નથી. આ બે વસ્તુ જીવનમાં જોઈએ. સરળતા જોઈએ અને પવિત્રતા જોઈએ. બેમાંથી એક નથી. આપણે સરળ પણ નથી ને પવિત્ર પણ નથી. કોક કે આપણે ત્યાં આટલા બધા સંતો મહાત્માઓ છે. યસ, ચેક કરો. સંતો મહાત્માઓ છે પણ એ પવિત્રતા દેખાડાની છે. મોટા ભાગના આપણા ગામની અંદર જ કોઈ સારા માણસો હશે, તમે ચેક કરો, એ જેમ છે તેમ પોતાની જાતને બતાવે છે? ના, નથી બતાવતા. આપણે જેવો સમય એવો બુરખો ઓઢીએ છીએ. આપણા ઘણા બધા સંત મહાત્માઓ સ્ટેજ ઉપર ચડીને પ્રવચનો આપે છે, પણ પોતાની જાતને બતાવે છે ખરા? જેમ છે તેમ ના, જેમ છે તેમ નહીં, એમને ઓઢી રાખે. અને માણસ જ્યારે આ રીતે બીજાનો બુરખો ઓઢી અને પોતાની જાતને અલગ બતાવવાનો પ્રયત્ન કરે ને, એમાંથી જેટલી ખરાબી ઊભી થાય ને એટલી કશામાંથી ના થાય. યાદ રાખો, જીવનની અંદર સરળતા અને પવિત્રતા, દિવ્યતા, બે વસ્તુની જરૂર છે અને બે વસ્તુ એક સાથે જોઈએ. વ્યક્તિ ખાલી પવિત્રતા બતાવે એ પવિત્રતા કામની નથી. એટલે આ જે 3 શબ્દ છે, 3 શબ્દ આવે ને, અવિનાશી, ભલે આપણે ગમે એટલું માનતા હોઈએ, પણ એ અંદરનું જે રસ સૂચિના અંગ છે એ બહાર નીકળવાના. આ વિનાશી પરંપરા પહેલેથી ગોઠવવામાં આવેલી હતી, હવે તૂટી ફૂટીને વેરણ શેરણ થઈ ગઈ છે. પરંતુ એ જે અંદરનો અવિનાશી એનર્જી છે, રસ સૂચિના અંગ છે, એ હોદી લેવાના. અને ત્રીજું પુરાતન, એટલે અવિનાશી પુરાતન બંને, બહુ જૂનું. બરાબર, ઉત્તમ રહસ્ય. આ રહસ્યનું રહસ્ય છે. આખી ભગવદ્ ગીતાનું આ રહસ્ય છે. તમારે સમજવું હોય તો આજ સમજો, અને ના સમજવું હોય તો અનેક જન્મો પછી સમજજો. હવે આટલી ભગવાને વાત કરી, આટલી રહસ્યની વાત. કેમ રહસ્યની? કારણ કે પુરુષ અને પ્રકૃતિ બે તત્વમાંથી જ આપણે બનેલા છીએ. અને જે કાર્ય પુરુષ અને પ્રકૃતિનું ચાલી રહ્યું છે એ તો અવિનાશી જ છે. જેનો અનુભવ આપણને થઈ રહ્યો છે, નથી થઈ રહ્યો છે, પણ આપણે એને વેલ્યુ નથી કરતા. એનો અર્થ શું થયો? કે આપણા પોતાના જે અનુભવો છે નવા નથી. આ જન્મ માટે કદાચ નવા હશે, આ પરિસ્થિતિ માટે કદાચ નવા હશે, પણ નવા નથી. પ્રકૃતિ માટે કંઈ પણ નવું નથી, અને પુરુષ માટે પણ કંઈ પણ નવું નથી, ચૈતન્ય માટે પણ કંઈ પણ નવું. માત્ર થોડુંક ઊંડા ઉતરીને જોવાની જરૂર છે. એટલે આપણા સમાજની અંદર આપણે જે એક સરખી દોડ ઊભી કરી છે ને, એના કારણે પછી અસંતોષ ઊભો થયો છે. દરેક જગ્યાએ, આખા વર્લ્ડમાં અસંતોષ છે. સંતોષ એ પહેલી વસ્તુ છે. શાંતિ એ બહુ અગત્યની વસ્તુ છે. દેખાડાની નહીં, અથવા ખાલી ઉપરથી આવેલી નહીં. તમે જો, તમે કોઈ પણ વસ્તુથી ભાગી જાઓ અથવા અંતર્મુખી થઈ જાઓ, એ શાંતિ કેવી છે? થોડા સમયની.
થોડા સમય, એ તમને કાયમી સુખ નહીં આપે. કહેવાનો અર્થ કે માઇન્ડના લેવલની કોઈ પણ શાંતિ છે એ કેવી છે? અધૂરી શાંતિ છે. ઊંડા ઉતરો. હવે અર્જુનજી પ્રશ્ન થાય છે કે ભગવાન આ બધી વાતો કરે છે, અવિનાશીની, પરંપરાની, પુરાતન યુગની આ બધી વાતો કરે છે. ભગવાન તો મારા કઝિન બ્રધર છે, બરાબર? અર્જુનજી માટે ભગવાન કઝિન બ્રધર હતા. એટલે અર્જુનજી પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? ભગવાનને કહે છે કે આપનો જન્મ અપરમ એટલે અત્યારનો છે, અને સૂર્યનો જન્મ તો ઘણો પરમ છે. પરમ એટલે બહુ લાંબા સમયથી છે. તો તમે આ વસ્તુ સૂર્યને કેવી રીતે કહી છે? એવું કેવી રીતે માની શકું? હું કેવી રીતે માનું કે તમે આ વસ્તુ સૂર્યને કીધી છે? કારણ કે તમારો જન્મ તો આ જન્મનો છે. એનો શું થયો? અર્જુનજી પણ ભગવાનને શું માને છે? હજી સુધી મનુષ્ય માને છે. એમની જોડે સલાહ લેવાયા છે, પણ જુઓ ચોખ્ખો પ્રશ્ન પૂછે છે. ભગવાનને કહે છે કે હું કેવી રીતે માનું? આની પછી ભગવાન જે વાત કરે છે પોતાના અવતારનું રહસ્ય, એ રહસ્ય આપણે પછી જોઈશું. પહેલા આજે આપણે શું સમજ્યા 4 શ્લોકની અંદર? 4 એટલે મુખ્યત્વે 3 શ્લોકની અંદર. અવિનાશી, પરંપરા, પુરાતન અને ઉત્તમ રહસ્ય. સારનો સાર માત્ર એક જ, કે આપણી અંદર એનર્જી રહેલી છે. એનર્જીના 3 ગુણ છે. આપણે ગુણો ઉપર ઘણું બધું જોયું છે. સમરીના બધા 7 ભાગ અલગ અલગ ડિસ્કસ કર્યા છે, એટલે અહીંયા વિશેષ નહીં કરીએ. અને અંતિમ ફળ શું આવવું જોઈએ? આત્મને આત્મના તુષ્ટ. આ વસ્તુ જો અંતિમ ના આવી તો ગયા, તો કશું આપણે કામ કર્યું નથી. સમબુદ્ધિ ના આવી, જે ભગવાને સમબુદ્ધિના કારણે ચાલુ કર્યું. સમબુદ્ધિ ક્યારે આવે? આત્મને આત્મતુષ્ટ થાય તો સમબુદ્ધિ આવે. તો એના માટે શું કરવું પડે? તો આપણી પર્સનાલિટી ઓળખવી પડે, આપણો સંતોષ ઓળખવો પડે, આપણો ઇનર એટીટ્યુડ ઓળખવો પડે, આપણો સ્વધર્મ ઓળખવો પડે. ઘણીવાર બાળકને નાનું હોય બાળક 13-14 વર્ષ સુધીમાં, એ વખતે એનું કોન્શિયસનેસ, સબકોન્શિયસ ડેવલપ થયું. એ વખતે જો એની અંદર કોઈ ટ્રોમા ભરાઈ ગયેલો હોય તો એ પ્રકૃતિ એની અત્યારની ઓઢેલી છે. પણ આ જે પ્રકૃતિનો જે ફ્લો વહી રહ્યો છે, યાદ રાખો, આ પ્રકૃતિનો જે ફ્લો વહી રહ્યો છે, દેખાય છે? આપણે એને સમજ્યા હતા. આજે અતૃપ્ત શક્તિ આપણી બહાર વહી રહી છે. અત્યારે સપોઝ કે આપણે જે કોઈ વર્ષ થયા, 40 યર્સ, 50 યર્સ, 59 યર્સ, તો આપણી અંદરથી એનર્જી બહાર વહી રહી છે. એ એનર્જી ના 2 પ્રોબ્લેમ છે. એ અંદરની એનર્જીનો રસ અલગ છે. બીજું છે બહારની પરિસ્થિતિને લઈને એના ભાવ બદલાય છે, એનો રસ બદલાય છે, એનો ગુણ બદલાય છે. બહારની પરિસ્થિતિ, દાખલા તરીકે અત્યારે સવાર છે તો સવારમાં સત્વગુણ હાયર હોય, ખ્યાલ? કોઈ જગ્યાએ મંદિરમાં જાય તો આપણને સત્વગુણના વધારે હાવી થાય, અને કોઈ પાર્ટીમાં જ્યાં હોઈએ કે બીજે જાય તો રજોગુણ વધે. કોઈ જગ્યાએ એવી જગ્યાએ જ્યાં હોય અથવા એવું વાતાવરણ હોય તો તમને ઊંઘ જ આયા કરે, તમો ગુણ વધે. ખ્યાલ? રાત્રિ છે તો તમો ગુણ વધે. એટલે જીવનની અંદર આપણે આપણું અંગ ઓળખવાનું છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે સત્વગુણ તરફ દોડવાનું છે, કે રજોગુણ તરફ દોડવાનું છે, કે તમો ગુણ તરફ દોડવાનું. ના ના ના.
એ તો ખાલી જે ભગવાને બતાવી એ આપણે સમજવા માટે કે આપણી અંદર આપણો અંદરનો રસ કયો છે, ઇનર એટીટ્યુડ કયો છે. અને ઇનર એટીટ્યુડને ઓળખી, સાચા અર્થમાં ઓળખી, આપણે બહાર એને એવી રીતે વાપરીએ, જીવનમાં આપણે એને એવી રીતે વાપરીએ કે જેથી કરીને આપણને શું થાય, આપણો રાગ અને દ્વેષ છે, રાગ અને દ્વેષથી પર વર્તીએ, જેથી કરીને આપણી અતૃપ્તિ છે ને એ તૃપ્તિમાં ફેરવાય, શાંતિમાં ફેરવાય. અને ધીરે 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 જેટલી આપણી અંદર તૃપ્તિ અને શાંતિ વધશે એમ ધીરે 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 વિવેક પ્રકાશિત થાય અને આપણી ભૂલો દેખાય, અંતરદ્રષ્ટિ થાય, સ્થિરતા થાય, સહજતાથી ચાલી શકાય અને દિવ્યતા વધે. જો સરળતા અને દિવ્યતા બંનેને એકબીજા સાથે રિલેશનશિપ છે. પવિત્રતા અને સરળતાના એકબીજા સાથે રિલેશનશિપ છે. જીવન સરળ છે એને કોમ્પ્લેક્સ ના કરો. નંબર 1. જીવનમાં શાંતિ હોય એને સાચા અર્થમાં ઓળખો. અધૂરી શાંતિ નહીં, ભાગવાની શાંતિ નહીં, સાચી શાંતિ ઓળખો. અશાંતિ અને શાંતિ એને નહીં, પૂર્તિ અપૂર્તિને નહીં, નિવૃત્તિને શોધો. ખ્યાલ આવે? કારણ કે આપણે બહુ રજોગુણી હોઈએ, અઠવાડિયું વેકેશન લઈએ, આપણને સારું લાગે. એ શાંતિ બનાવટી શાંતિ છે. તો પહેલું સ્ટેપ ક્યાંથી ચાલુ કરવું પડશે? આપણે જે છીએ, જ્યાં ઉભા છીએ ત્યાંથી, જેવા છીએ તેવા, ત્યાંથી ચાલુ કરો. આપણી અંદર ભાવ છે, ભાવને ઓળખો. ભાવ રેલાય છે એને ઓળખો. અને જેમ છે તેમ, કેવા? જેમ છે તેમ સરળ બનવાનો પ્રયત્ન ચાલુ કરો. આજથી જે કંઈ બુરખા ઉઠેલા છે કાઢી નાખો. સરળ બનવાનો પ્રયત્ન કરો. સરળતા ક્યાંથી? અંદરથી, બહાર દેખાવની નહીં. ઘણા લોકો શું કરે, બહાર દેખાવની સરળતા કરે. ચડો પહેરીને, ટી શર્ટ પહેરીને જાય. ચડા ટી શર્ટ પહેરવાની વાત નથી કરતો. સરળતા આપણી અંદરની સરળતા. અંદરની સરળતા એટલે કેવી રીતે? તમને એક એક્ઝામ્પલ આપું. આપણે બધા ચાલાકી કરીએ છીએ. દંભ કરીએ છીએ, દેખાડો કરીએ છીએ. બહાર જઈએ, તમે કપડાં પહેર્યા કોઈ બાબત નહીં, એને અનુરૂપ પહેર્યા કોઈ બાબત નહીં, સંસારના એવા ગમે છે એવા પહેર્યા કોઈ બાબત નહીં, પણ પછી એથી વિશેષમાં નહીં જો. તમે મંદિર છે કે કોઈ લગ્ન પ્રસંગ છે એના અનુરૂપ કપડાં પહેર્યા હોય, કોકનું મૃત્યુ થયું હોય એના અનુરૂપ કપડાં પહેર્યા, ઇટ્સ અ ગુડ થિંગ. ખરાબ બાબત નથી હું કહેતો, પણ એમાં પછી વિશેષતા નહીં ઉમેરો. આપણે એને વિશેષતા દરેકમાં ઉમેરીએ છીએ. જો એક એક્ઝામ્પલ છે, એક એક્ઝામ્પલ આપું તમને, આમાં ખબર પડી જશે બધી રીતની. પવિત્રતા, સરળતા બંનેની ખબર પડી જશે. પવિત્રતા અંદર છે અને બહાર નીકળે વ્યવહારમાં ત્યાં દેખાવી જોઈએ. નિર્દોષતા અંદર છે, બહાર સરળતા રૂપે દેખાવી જોઈએ. તો જીવનમાં સહજતા આવે. એક એક્ઝામ્પલ તમને આપું, ખાલી એક્ઝામ્પલ પૂરતો જ લેજો, એથી વિશેષ ના લેતા. એક છોકરો છે 18-20 વર્ષ સુધી તૈયાર થયો અને એને એ રીતનું વાતાવરણ મળ્યું, એ રીતનું સમજ્યો કે આ સંસાર આપણા જે અનેક જન્મોનું મુખ્ય કારણ કોણ છે? આ સંસાર છે. આ સંસાર માયા છે. આ સંસાર મિથ્યા છે. પરંતુ એ છોકરો કોઈ આત્મહત્યા કરે છે? ના. પછી શું કરશે? આપણો હિન્દુનો છોકરો હશે એટલે હિન્દુનો સાધુ થઈ જશે. એ જ્યાં લાગેલો હશે ને ત્યાં સાધુ થઈ જશે.
હવે જે વ્યક્તિ સાધુ થઈ ગયો એનાથી એની પ્રકૃતિ છૂટી ગઈ. જો પ્રકૃતિમાં હું ખાલી દેહની વાત નથી કરતો, દેહ તો હાથે જ છે એનો, ત્રણે ત્રણ શરીર એના સાથે છે. હું બહારની પ્રકૃતિની વાત કરું છું. દાખલા તરીકે એને સંસારરૂપી પ્રકૃતિની વાત કરું છું. સંસાર એનાથી છૂટી ગયો ના. એને ખાવા જોશે, કપડાં જોશે, બધું જોશે. તો જે સંસારીઓ છે જેને એ પોતે ગમાડતો નથી એની જોડે જઈ અને માગી લાવશે. તો પહેલો દંભ આ થયો. તો ભાઈ તાર છોડવાની ક્યાં જરૂર હતી? ભાગવાની ક્યાં જરૂર હતી? ભાગા શા માટે? પહેલો દંભ આ થયો. બીજો દંભ, પોતાનું સૂક્ષ્મ શરીર. સાધુ થઈ ગયા, અંદર એવા કેટલાય વિચારો આવતા હોય, કેટલી રસ રુચિ હોય, બધી ખાવાની, પીવાની, બધી જાતની, કામની, સેક્સની, બધી બહારથી દબાવવાનો પ્રયત્ન કરે, બહારથી દબાવવાનો પ્રયત્ન કરે. પ્રવચન આપે તો એ દબાવવા ઉપર આપે, પણ અંદર હળગતું હોય, અંદર હળગતું હોય. યાદ રાખો, આપણે પુરુષ અને પ્રકૃતિ બે તત્વના બનેલા છીએ. આપણે એકે તત્વને દબાઈ ના શકીએ. આપણે એ એનર્જીને સમજવાની છે. સમજીને સરળતાથી, દાખલા તરીકે તમારી અંદર તમે કામી હોય, ક્રોધી હો, લોભી હો, જે છે તે તમે જેટલા સરળ થઈ જાઓ, બાળક જેવા, ક્રોધ આવ્યો, ક્રોધ કરી લીધો, પણ પછી તમે સમજો અને એક્સેપ્ટ કરો કે હા, મારી અંદર ક્રોધ છે અને ક્રોધ આવ્યો એના કારણે ખોટું થયું છે, તો ધીરે રહીને ક્રોધ તમારો ઓછો થશે. ધીરે ધીરે ઓછો થશે. કામી છો તો કામ ધીરે ધીરે ઓછું થશે. રાતો રાત નહીં થાય. જો અહીંયા મેં નંબર 1 લખેલું છે જમણા હાથે, આપણું ક્યુરિયોસિટી, આપણી જે અંદરની એનર્જી વહી રહી છે એ પહેલી વન વિથ અધર સાથે વહે. આને સમજો, એ દૂરની છે, એને ધીરે ધીરે સમજાશે. એમાં સરળતા લાવો, નંબર 1. નંબર 2, એમાં પવિત્રતા લાવો. આ બે વસ્તુ એટલે શું? આ બંને વસ્તુ એટલે રાગ અને દ્વેષથી પર. આપણું બાળક છે, આપણા બાળકને તમે પ્રેમ કરો, પોતાના બાળકને એનો મા બાપ પ્રેમ કરે, એમાં ખોટી બાબત છે? ખોટી બાબત કઈ નથી. એ સંસાર કહેવાય ના, સંસાર કાંઈ ના કહેવાય. એ સારી બાબત છે. પણ એ પ્રેમની અંદર રાગ અને દ્વેષ ના હોવો જોઈએ. એ પ્રેમની અંદર સરળતા અને દિવ્યતા, બે વસ્તુ હોવી જોઈએ. દિવ્યતા એટલે જેમ છે તેમ એને એક્સેપ્ટ કરો. એ બાળક જેવું છે એવું એક્સેપ્ટ કરો. એને ખોટું પુશ નહીં કરો. આપણે શું કરીએ, બાળકને સંગીતમાં રસ હોય અને આપણે એને સોટી લઈને મેથેમેટિક્સ ભણાવીએ, કરીએ છીએ ને. આપણે જેમ છે તેમ બાળકને એક્સેપ્ટ નથી કરતા. જેમ છે તેમ આપણે એને પ્રેમ પણ નથી કરતા. આપણે આ જેમ છે તેમ આપણા ફેમિલીને પ્રેમ નથી કરતા. ચેક કરો. જેમ છે તેમ આપણા ઘરવાળા, લાઈફ પાર્ટનરને પ્રેમ નથી કરતા. અગત્યનું છે. આ કરો તો ચાલુ થાય. સરળતા અને દિવ્યતા તો આવે, બાકી ના આવે. આપણે પવિત્રતા કોને માની કે સવારે ઉઠીને નાહો ધો, 1 કલાક પૂજા પ્રાર્થના કરો, પછી રોજ સમાજને બતાવો કે હું રોજ પૂજા પ્રાર્થના કરું છું, હું રોજ મંદિરે જઉં છું. આ નથી. ના ના ના, આ વસ્તુ પવિત્રતા નથી. આ સોશિયલ શુદ્ધિ છે. આ હૃદયની પવિત્રતા નથી, આ સોશિયલ શુદ્ધિ છે. ગુડ સિટીઝન બનવું એ સોશિયલ શુદ્ધિ છે. હૃદયની પવિત્રતા એક સ્ટેપ આગળ છે. તો આને સમજ અને આની ઉપર ચિંતન કરશો તો ખબર પડશે. આપણે આગળ
ભગવાન જે અવતાર રહસ્યની વાત કરે છે એ પછી જોઈશું. અહીં આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ